સમસ્ત રમૂળ ગામ ભેગું મળી અને એક સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમ કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં કોઈ વ્યક્તિએ દારૂ પીવો નહીં કે વેચવો નહીં. એટલે આજે કડક પગલાં લેવામાં આવશે. આજે 6 તારીખ સુધી અલ્ટિમેટમ છે. જે તમામ યુવાનો છે ભેગા બની અને જનતા રેડ કરશે. સ્વતંત્ર વ્યસન બંધ. ડીસાનું રમૂણ ગામ બનશે વ્યસન મુક્ત. દારૂબંધી માટે આખું ગામ થયું એક. બનાસકાંઠાના ડીસા તાલુકાના રમૂણ ગામના લોકોએ સમાજ સુધારણા તરફ એક મોટું કદમ ઉઠાવ્યું છે. દારૂની બધી જે રીતે પરિવારોને બરબાદ કરી રહી છે તેને અટકાવવા માટે સમગ્ર ગ્રામજનોએ એક મિટિંગ કરી આહવાન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ અને દરેક સમાજના વડીલો તથા યુવાનોની હાજરીમાં એક ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે આગામી 7 ફેબ્રુઆરીથી ગામમાં દારૂનું વેચાણ કે સેવન સંપૂર્ણપણે બંધ રહેશે. જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરતો ઝડપાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યુવાનો વ્યસનમુક્ત બની ધંધા રોજગાર તરફ આગળ વધે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રમૂણ ગામના લોકોએ આ બંધારણના પાલન માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી છે. આ નિર્ણયની હવે પંથકભરમાં પ્રશંસા થઈ રહી છે. અંદર સરપંચશ્રીને આહવાન અને ઠાકોર સમાજ દ્વારા એક નશાબંધી મતલબ કે જે દારૂનું વેચાણ અને પીવા માટે પ્રતિબંધનું આહવાન કરવામાં આવ્યું હતું. આજે ટોટલ સમાજના આગેવાનો, રમૂણ ગામના સરપંચ બધા ભેગા મળી અને એક નિયમ કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં કોઈ વ્યક્તિએ દારૂ પીવો નહીં કે વેચવો નહીં. અને જો પીશે કે વેચશે જે કાયદાકીય કાનૂની જે પગલાં થશે લેવામાં આવશે. અને આગળ જે તમામ યુવાનો છે ભેગા બની અને જનતા રેડ કરશે. એટલે આજથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં દારૂનું સંપૂર્ણ બંને પ્રતિબંધ છે. આ સમસ્ત ગામ અને સરપંચ અને ઠાકોર સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.